નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિડીયો લેક્ચરની અંદર આપનું સ્વાગત છે. આપણે પ્રવાહ વિદ્યુતના એક્ઝામ્પલ્સ સોલ્વ કરતા હતા, જેમાં આપણે નેટવર્ક પરિપથના એક્ઝામ્પલ જોતા હતા. એમાં આના પ્રીવિયસના લેક્ચરની અંદર વિસ્ટન બ્રિજનો જ એક્ઝામ્પલ જોયો હતો અને અત્યારે એ વિસ્ટન બ્રિજનો જ છે કે આકૃતિમાં દર્શાવેલ વિસ્ટન બ્રિજની દરેક શાખામાંથી વહેતો પ્રવાહ. પહેલું કામ તમારે એ કરવાનું કે આ રીતે સામસામેના જો અવરોધોનો ગુણાકાર અને આ બંનેના અવરોધોનો ગુણાકાર જો સરખો હોય તો આમાં આ શાખામાંથી વહેતો પ્રવાહ 0 થાય. ગેલ્વેનોમીટર શૂન્ય સ્કેલ આવર્તન દર્શાવે એને વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે. જેથી તમારે આ બે શ્રેણીમાં ને આ બે શ્રેણીમાં તો શ્રેણી અવરોધ મળી જાય અને એની ઉપરથી તમે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઇઝીલી મેળવી શકો. પણ અહીંયા એ કન્ડિશન નથી 10, 10, 5, 5, 25 એ નથી. યાની કે અહીંયા તમારે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા આકૃતિમાં એક નેટવર્ક છે ABCD, 10 ઓહ્મ, 5 ઓહ્મ, 5 ઓહ્મ, 5 ઓહ્મ, 10 ઓહ્મ, એની સાથે 10 વોલ્ટની બેટરી અને એની સાથે પાછો 10 ઓહ્મનો અવરોધ છે. તો અહીંયા કુલ 3 બંધ પરિપથ લેવાનું છે અને પ્રીવિયસના વિસ્ટન બ્રિજમાં જોયું તો એવું જ ABDA બંધ પરિપથ માટે KSL કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા. તો હું આ બંધ પરિપથ લઉં, મુસાફરીની દિશા આ રીતે લઉં, તો એથી મુસાફરીની શરૂઆત કરું. પ્રવાહ અને મુસાફરી એક -10 I1. હા, પહેલાં તો પ્રવાહ અહીંયાથી I ઉત્પન્ન થાય. અહીંયા I1 લીધો તો અહીંયા શું વધે? I-I1. ધારો કે આમાંથી I2, ઓલી વખતે I લીધા હતા પ્રીવિયસમાં, આમાં I2 લઈએ તો I1 માંથી I2 વયા જાય તો વધે કેટલા? I1 - I2 આમાંથી જાય. yani અહીંથી I-I1, અહીંથી I2 આવે તો આમાંથી કેટલા જાય? I-I1 + I2 અને ભેગા થઈ જાય એટલે અહીંયા I પાછું I આવી. yani અહીંયા ABDA બંધ પરિપથ માટે KSL મુસાફરીની શરૂઆત અહીંથી કરું. પ્રવાહ અને મુસાફરી એક -10 I1, અહીંથી ફરીથી પ્રવાહ અને મુસાફરી એક એટલે -5 I2. હા, હવે અહીંયા પ્રવાહ અને મુસાફરી પરસ્પર વિરુદ્ધ એટલે +5 I-I1 હતા, ત્યાં આવ્યા એટલે 0. રેડી? yani -10 I1 -5 I2 +5I -5I1 બરાબર 0. પહેલાં I વાળું પદ રાખવું 5I, પછી I1 15 -10 I1 -5 એટલે -15I1 -5I2 બરાબર 0. ઓકે, 5 વડે ભાગી નાખવું એટલે I -3I1 -I2 બરાબર 0. આને કહું સમીકરણ નંબર 1. એ જ રીતે બીજો બંધ પરિપથ BCDB બંધ પરિપથ માટે કયો નિયમ? KSL. તો હું અહીંથી મુસાફરીની શરૂઆત કરું. પ્રવાહ અને મુસાફરી એક એટલે -5 I-I1 -I2. અહીંયા પ્રવાહ અને મુસાફરી પરસ્પર વિરુદ્ધ એટલે +10 I-I1 +I2. અહીંયા પ્રવાહ અને મુસાફરી પરસ્પર વિરુદ્ધ એટલે +5 I2 હતા, ત્યાં આવ્યા એટલે કેટલા થયા? 0. સાદુરૂપ આપું. -5 I1 ઓછે વત્તા 5 I2 +10 I -10 I1 +10 I2 +5 I2 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 0. ઓકે, I વાળું પદ પહેલાં રાખું. ઓકે, 10I, પછી I1 વાળું પદ -5 -10 એટલે -15 I2 +5 I2 +5 10 ને 10 20 એટલે +20 I2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, 5 વડે ભાગું 2I -3I1 +4I2 ઇઝ ઇક્વલ ટુ 0. આને કહું સમીકરણ નંબર 2. ઓકે, હવે નેક્સ્ટ ત્રીજો બંધ પરિપથ ADCA
સપોઝ કે તમે આ નહીં લઈ શકો આખે આખાને, કોઈ પણ બંધ પરિપથ લઈ શકો. આપણે લઈએ એ, પણ તમારે ગમે તે નથી લેવું, હું જે કરાવું છું એ જ લેજો. બાકી એક્ઝામની અંદર પછી કન્ફ્યુઝન ક્રિએટ થશે. એ ડી સી, અહીંયા કહું ઈ, એ બંધ પરિપથ માટે KSL. ઓકે, અહીંથી મુસાફરીની શરૂઆત. આ બંધ પરિપથ લીધો, -5 પ્રવાહને મુસાફરી એટલે -10 I -I1 + I2. બેટરીના ઋણથી ધન એટલે +10. પ્રવાહને મુસાફરી એટલે -10I = 0. રેડી? આ +10 ને પેલી સાઈડ જવા તો માઇનસ થઈ જાય, એની -5I + 5I1 -10I ઓછે વત્તા 10I1 -10I2 -10I 10 પેલી સાઈડ ગયા -10. ઓકે, I વાળા પદ -5. ઓકે, આ -10I + 10I ઉડી ગયા, સોરી નહીં ઉડ્યા, 10I1 છે એની -5 -10 -15 -10 એટલે -25I. I1 5 ને 10 15 + 15I1. I2 -10I2 = -10. ઓકે, 5 વડે ભાગી નાખું, -5I + 3I1 -2I2 = -2. ઓકે, માઇનસ વડે ગુણી નાખું એટલે માઇનસ પ્લસ કરી નાખું, 5I -3I1 + 2I2 = 2. આને કહું સમીકરણ નંબર 3. રેડી? યાની તમને 1, 2 અને 3 સમીકરણ મળી ગયા. હવે ઉકેલ મેળવવાનો છે. I1 I2 બધા પ્રવાહ મેળવવાના છે. તો પહેલું કામ કે જો અહીંયા I1 વાળું પદ છે, અહીંયા I1 વાળું પદ છે, એમાંથી હું I1 વાળા પદને યાની દૂર કરવો હોય તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરવાનું. યાની I -3I1 -I2 2I -3I1 + 4I2 બરાબર 0. અહીં બરાબર 0. બાદ બાકી છે એટલે પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ, પ્લસનું માઇનસ. I -2 એટલે -I, 3I1 3I1 ગયા, -I2 -4I2 એટલે -5I2 = 0. -I ને પેલી સાઈડ જવા દો એટલે +I = -5I2. આને કહું સમીકરણ નંબર 4. આ એક પદ મળ્યું, એનો યુઝ કરવાનો છે. તો આ સમીકરણ 4 ની કિંમત કોઈક સમીકરણમાં મૂકી દઉં. પહેલા સમીકરણ 4 ની કિંમત આપણે 3 માં મૂકીએ અને પછી 2 માં. ઓકે, સમીકરણ 4 ની કિંમત यानी I ની કિંમત સમી 2 માં મૂકતા, કારણ કે આપણે હજી 2 માં જો I મૂકી દઈએ તો I1 I2 વાળું પદ મળે. અહીંયા I ની કિંમત મૂકીએ તો I1 I2 વાળું પદ મળી, અને લોપ મળે તો I1 કે I2 મળી જાય. ઓકે, તો આમાં મૂકી દઉં 2 I કેટલા -5I2 -3I1 + 4I2 = 0. यानी -10 + 4, -10 + 4 એટલે -6, यानी -6I2 यानी -3I1 -6I2 = 0. જેને હું 3I1 + 6I2 = 0 આને કહું સમીકરણ નંબર 5. ઓકે, એક સમીકરણ મળ્યું. હવે સમી 4 ની કિંમત સમી 3 માં મૂકું અને આની કિંમત 3 માં મૂકી દઉં તો અહીંયા પણ I1 I2 વાળું એક સમીકરણ બનશે. 5I એટલે -5I2 -3I1 + 2I2 = 2. 25 થયા, -25 -25 + 2 એટલે -23, यानी -3I1 -23I2 = 2. આને કહું સમીકરણ નંબર 6. રેડી? તો હવે જો અહીંયા
समीकरण 5 वत्ता समीकरण 6 करूं तो I1 वाळुं पद उडी जाए। तो अहींया केटला वधे 17 वधे तो -17I2 इज इक्वल टू 2 यानी I2 इज इक्वल टू -2/17। ओके I2 मळी गया। तो I1 आनी ऊपर मूकी दे समी 5 में कीमत तो 3I1 इज इक्वल टू -6I2 3 2 6 એટલે -2I2 यानी -2I2 -2/17 ओछे ओछे वत्ता એટલે 4/17 एम्पियर। ओके I2 પછી I1 नहीं मळी गया। हवे I मळी जाए। ओके I मेळववो होय तो शुं करशुं I इज इक्वल टू समी 4 में किंमत मूकता I इज इक्वल टू -5I2 ओछे ओछे वत्ता 2/17 એટલે 10/17। तो आना मददथी तमने I1 मळी जाए। पछी I मांथी I1 बाद करो तो AB शाखामांथी वहेतो प्रवाह मळी जाए I2 BD शाखामांथी -2/17। ओके प्रवाह माइनस आववानुं बीजुं कोई रीजन नहीं, आपणे जे प्रवाह धार्यो छे एनाथी उल्टो प्रवाह हशे। आ तो मात्र धार्यो छे, आपणे खबर नथी क्यांथी केटलो जाय छे, आपणे धार्यो छे એટલે समजवानुं एनाथी उल्टो प्रवाह छे। का नोट डाउन करी नाखजो। नवा एक्जाम्पल पर आवीए। एक्जाम्पल उदाहरण नंबर 3.9। एक मीटर ब्रिज में आकृति में दर्शावेल है जे ए थी 33.7 सेंटीमीटर आगळ तटस्थ बिंदु मळे छे। जो हवे एस ने समांतर 12 ओमनो अवरोध जोड़ी देवामां आवे तो समतोलन बिंदु 51.9 सेंटीमीटर आगळ मळे। तो आर अने एस ना मूल्य जो यानी अहींया एक मीटर ब्रिज दर्शावेल है। अहींया ए छे, अहींया बी छे, अहींया सी छे। आर अने एस अज्ञात छे, तमारे मेळववाना छे। जो आ रीते जोडाण करवामां आवे त्यारे पहली कंडीशननी अंदर समतोलन बिंदु यानी कि गेल्वेनोमीटर शून्य स्केल आवर्तन दर्शावे त्यारे ए थी अंतर जेने L1 कहूं तो ये L1 छे 33.7 सेंटीमीटर। तो L2 क्या हशे 100 - L1 यानी 100 मांथी 33.7 बाद करूं तो 66.3 सेंटीमीटर मळशे। तो आ पहली कंडीशननी अंदर ज्यारे मीटर ब्रिज संतुलन में होय त्यारे मीटर ब्रिजनी थियरी में भण्या था आपणे R/S याद राखशुं, न याद होय तो R/S बराबर L1/L2 आ भणी गया था। अहींया बंने अवरोध होय तो R/S बराबर L1/L2 यानी कि R/S बराबर L1 केटला 33.7 અને L2 केटला 66.3। समीकरण 1 कह्युं। हवे बीजुं शुं कीधुं, हवे बीजी कंडीशन में एस साथे 12 ओमनो अवरोध समांतर में जोड़ी दो। जो एनी साथे समांतर में जोड़ी दઉં तो समतुल्य एस इक्विवेलेंट कहूं। समांतर में हो तो R1 R2 अपन R1 + R2 यानी 12S/12 + S कही सको कि नहीं, 12 गुणाकार में S अपन 12 + S यानी हवे समतोलन बिंदु L1 जो केटलुं कीधुं 51.9 सेंटीमीटर। तो हवे L2 केटला 100 मांथी 51.9 बाद कर दो 48.1। तो आ कंडीशननी अंदर मीटर ब्रिज संतुलन में तो हवे R/S इक्विवेलेंट એટલે 12S/12 + S इज इक्वल टू L1/L2 51.9 भाग्या 48.1। ओके जो अहींया R/S अपनी पासे समीकरण 1 में छे यानी R/S ने शुं लखुं 33.7 ना छेदमां 66.3 रेडी 12 + S/12 इज इक्वल टू 51.9 भाग्या 48.1। ओके समझी गया। तो अहींया हूँ आ पद ने खाली 12 + S ने करता बनावुं।
આ અંશમાં ને આ છેદમાં સાદું રૂપ આપવું 51.9 ગુણાકારમાં 12 ગુણાકારમાં 66.3 ઓકે. હવે ભાગ્યા 48.1 અને ભાગ્યા 33.7 25.47. તો એસ કેટલા 25.47 માંથી 12 બાદ કરો 13.47. એક જવાબ મળી ગયો એસ. તો આર માટે સમીકરણમાં કિંમત મૂકું તો આર બરાબર 33.7 ભાગ્યા 66.3 એસ ગુણાકારમાં 13.47 6.84. ઓકે, બંને જવાબ મળી ગયા. મીટર બ્રિજ સંતુલન માટે ઇમ્પોર્ટન્ટ સૂત્ર R upon S X upon Y બરાબર L1 upon L2 એની ઉપરથી એક્ઝામ્પલ્સ કર્યો છે. ઓકે, નેક્સ્ટ વન જોઈએ. પોટેન્શિયોમીટર માંથી R ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે. તો પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 ઓહ્મ છે. પોટેન્શિયોમીટર આખાનો અવરોધ એમાંથી R ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે. જો પોટેન્શિયોમીટરને V જેટલા વોલ્ટેજ લગાડવામાં આવે, જ્યારે સરકતી કળ એ પોટેન્શિયોમીટરના મધ્યબિંદુ પાસે હોય ત્યારે R ને સમાંતર વોલ્ટેજનું મૂલ્ય મેળવવાનું છે. ઓકે, અહીંયા આકૃતિ આપી છે ઉદાહરણ નંબર 10. ઓકે, અહીંયા આકૃતિ આપી છે પણ હું આકૃતિને એમ કહી શકું કે એસી નો કુલ અવરોધ R0 છે, પણ તમારે જે પ્રવાહ ખેંચે છે આ R અવરોધ પ્રવાહ ખેંચે છે એને મધ્ય બિંદુમાં કળ લઈ જવાની છે. તો અહીંયા એસી ના બે ભાગ પડે, R0/2 R0/2. એની સાથે 20 વોલ્ટની બેટરી જોડેલ છે, આકૃતિમાં દર્શાવેલ છે. તો હવે આમાંથી પસાર થતો પ્રવાહ મેળવવો તો પહેલા તો આખાનો સમતુલ્ય અવરોધ મેળવી લઈએ. તો અહીંયા પહેલા R0/2 અને R આ બંને સમાંતરમાં, તો સમતુલ્ય 1/R1 એની 1/R0/2 છેદનો છેદ અંશમાં પ્લસ 1/R. ઓકે, લસા R0R એની 2R પ્લસ R0 એની R1 ઉલટાવી નાખું તો R0R અપોન R0 પ્લસ 2R. ઓકે, R1 મળી ગયો જે આને સમતુલ્ય અવરોધ છે. હવે શું થાય, આ R1 અને R0/2 શ્રેણીમાં થયા. તો R1 અને R0/2 શ્રેણીમાં, તો સમતુલ્ય R2 કહું કે R કહું. હાલો, તો R બરાબર શું થાય, તો કે શ્રેણીમાં હોય તો સરવાળો R0/2 પ્લસ R1 થાય કે નહીં. તો R બરાબર R0 પ્લસ 2R1/2. ઓકે, યાની કે આનો આખાનો કુલ અવરોધ આટલો છે. તો હવે આખાનો અવરોધ આપી દીધેલ છે, એની 20 વોલ્ટની બેટરી છે ને આખાનો સમતુલ્ય અવરોધ R છે. તો પસાર થતો પ્રવાહ શું થાય, તો કે પ્રવાહ I બરાબર V ના છેદમાં R. યાની I બરાબર V ના છેદમાં R. V આપણે આપેલું 20 વોલ્ટની બેટરી છે ને R શું થાય, R0 પ્લસ 2R1 છેદનો છેદ અંશમાં યાની 2V. તો પસાર થતો પ્રવાહ 2V અપોન R0 પ્લસ 2R1 થયો. ઓકે, યાની કે આમાં આ પોટેન્શિયોમીટરમાંથી પસાર થતો પ્રવાહ. હવે આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ, યાની આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો સમાંતરમાં તો V સમાન હોય, યાની કે AB ના બે છેડા વચ્ચે વોલ્ટેજ V ડેશ બરાબર પસાર થતો પ્રવાહ I છે અને આનો સમતુલ્ય અવરોધ કેટલો છે, આનો સમતુલ્ય અવરોધ તો કે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ તમને આપી દીધેલો છે. કેટલો છે, R1 છે કે નહીં, એટલે I × R1 છે. આ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ શું થશે, તો કે R1 થશે. આ બંને વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય, R1. ઓકે, તો I કેટલા છે, 2V અપોન R0 પ્લસ 2R1 ઇન્ટુ શું થશે, R1.
ઓકે, તો 2v अपॉन r0 प्लस 2r1, r1 ની કિંમત આપણી પાસે છે r0r अपॉन 2 सॉरी अपॉन r0 प्लस 2r. ओके, અહીં r1 ની કિંમત મૂકી ઇન્ટુ r1 यानी r0r अपॉन r0 प्लस 2r. तो અહીંયા છેદમાં લસા લો r0 ઇન્ટુ r0 એટલે r0 સ્ક્વેર પ્લસ 2r0r અને યારે ગુણાકાર 2r0r વત્તા 2r0r છેદમાં r0 પ્લસ 2r ઇન્ટુ r0r अपॉन r0 प्लस 2r. ओके, आ बने उड़ी गया तो वैधु शू 2v अपॉन अहींयाथी r0 ने सामान्य काढूं तो एक r0 रही वत्ता 2r એટલે वत्ता કેટલા થયા 4r ઇન્ટુ r0r થયા. r0 ગયા તો વોલ્ટેજ શું થયો 2vr अपॉन r0 प्लस 4r. હકીકતમાં આ એક્ઝામ્પલ પોટેન્શિયોમીટરનો નથી, આ એક્ઝામ્પલ અવરોધોના શ્રેણી અને સમાંતર જેવો છે, ખાલી નામ આપ્યું છે પોટેન્શિયોમીટર. રેડી? તો આ બંને વચ્ચેનો અવરોધ r0 છે, આનો r, આના બે છેડા વચ્ચે વોલ્ટેજ મેળવવો, એની કળ મધ્ય બિંદુમાં છે એટલે આના બે ભાગ r0/2 અને r0/2. આ બંને સમાંતરમાં તો સમતુલ્ય, પછી આ બંને શ્રેણીમાં તો સમતુલ્ય. રેડી? યાની કે તમને પસાર થતો પ્રવાહ અહીં મળી ગયો. હવે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો I ઇન્ટુ શું થાય R1, પછી કિંમત મૂકી સાદું રૂપે નોટ ડાઉન કરી નાખજો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 10 છે કે એક મીટર બ્રિજ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જ્યારે y અવરોધ 12.5 ઓમ હોય ત્યારે છેડા A થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર તો અવરોધ x તમારે મેળવવાનો છે. અને બીજું એવું કીધું અદલા બદલી કરવામાં આવે તો શું ફરક પડે, અને બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલ્વેનોમીટર અને બેટરીને અદલા બદલી કરતાં શું થાય, શું ગેલ્વેનોમીટરનું કોઈ પ્રવાહ બતાવશે કે નહીં તે તમારે કહેવાનું છે. ઓકે, સિમ્પલ વસ્તુ છે, હું અહીંયા પોટેન્શિયોમીટર દોરતો નથી, પણ જ્યારે પોટેન્શિયોમીટર મીટર બ્રિજ અહીંયા જ્યારે સંતુલનમાં હોય ત્યારે મેં આને અગાઉ કીધું હતું x અપોન y કહું કે r અપોન x કહું, તો x અપોન y જ્યારે સંતુલનમાં હોય ત્યારે L1 અપોન L2 થાય કે નહીં, અને L2 શું થાય 100 - L1 થયા. તમને શું કીધું કે y તમને 12 ઓમ આપી દીધા. રેડી? 12.5 ઓમ, y 12.5 ઓમ છે ત્યારે તટસ્થ બિંદુ L1 કેટલા મળે 39.5 છેદમાં 100 - 39.5 કરો, 60.5. તો આનાથી તમને x મળી જાય 39.5 ગુણાકારમાં 12.5 ભાગ્યા 60.5 કેટલા થાય 39.5 ગુણાકારમાં 12.5 ભાગ્યા 60.5 8.16 થયા, યાની કે 8.16 ઓમ અવરોધ x મળે છે. હવે જો એની અદલા બદલી કરવામાં આવે યાની કે y અપોન x કરવામાં આવે, x છે અને y ની જગ્યાએ x, તો ધારો કે તટસ્થ બિંદુ L1 અને 100 - L1 ને મળે તો તમારી પાસે y અને x છે, y કેટલા છે 12.5 અને x કેટલા છે 8.16. L1 ના છેદમાં 100 - L1 સાદું રૂપ આપશું તો L1 મળશે 60.5 અને L2 મળશે 39.5. યાની કે જો અદલા બદલી કરવામાં આવે તો તટસ્થ બિંદુ બદલાઈ જાય, એની પહેલા જે L2 મળતા થઈ L1 મળશે ને L1 મળતા થઈ L2 મળશે. અને હા, હવે ગેલ્વેનોમીટર અને બેટરીની અદલા બદલી કરવામાં આવે તો પણ ગેલ્વેનોમીટર શૂન્ય સ્કેલ આવર્તન દર્શાવશે, કોઈ પ્રવાહ પસાર થશે નહીં. ઓકે, નેક્સ્ટ જો 3.11 સ્વાધ્યાયનું એક્ઝામ્પલ 3.11. 8 વોલ્ટનું EMF અને 0.5 ઓમનો આંતરિક અવરોધ ધરાવતી એક સંગ્રાહક બેટરીને 120 વોલ્ટના ડીસી સપ્લાય સાથે જોડી દેવામાં આવે, જેથી હવે એમાં ચાર્જિંગ પ્રવાહ પસાર થાય.
ત્યારે બેટરીનો આંતરિક અવરોધ કેટલો હશે તે તમારે મેળવવાનું છે. અને વિદ્યુતભાર માટેના પરિપથમાં શ્રેણીમાં રાખવાનો હેતુ શું છે તે મેળવવાનું છે. ઓકે, એની 8 વોલ્ટની બેટરી છે જેનો આંતરિક અવરોધ સ્મોલ આર આપી દીધો છે 0.5 ઓહ્મ, જેને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડી, ડીસી સપ્લાય સાથે, અને ત્યારે કેપિટલ આર અવરોધ 15.5 ઓહ્મ રાખ્યો. તો તમારે પ્રવાહ મેળવવાનો છે. તો અહીંયા V બરાબર E માઇનસ I ઇન્ટુ R પ્લસ R થાય. રેડી? યાની કે જો આ બેટરી છે એની અંદર ડિસ્ચાર્જ થતી હોય, ડિસ્ચાર્જ, ત્યારે વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ અને EMF વચ્ચેનું સૂત્ર V બરાબર E માઇનસ I ઇન્ટુ R પ્લસ R આપણે ખબર છે. પરંતુ અહીંયા ડિસ્ચાર્જ નથી થતી, ચાર્જિંગ થાય છે. જ્યારે ચાર્જિંગ હોય ત્યારે V બરાબર E પ્લસ I ઇન્ટુ R પ્લસ R. આ બંને વસ્તુ ખાસ ધ્યાન રાખજો, MCQમાં કન્ફ્યુઝ કરશે. અહીંયા શું કીધું કે એક નાની બેટરી છે એને 120 વોલ્ટના ડીસી સપ્લાય સાથે જોડી, યાની ચાર્જ થાય. જ્યારે ચાર્જ થાય ત્યારે અહીંયા પ્લસ આવશે. યાની હવે હું અહીંયા I ને કરતા બનાવું તો શું થાય? V માઇનસ E અપોન R પ્લસ R. કેપિટલ V કેટલા? 120 માઇનસ 8, કેપિટલ R કેટલા? 15.5 પ્લસ 0.5 અને 112 છેદમાં 100. તો 112 ભાગ્યા 16 કરો, તમને જવાબ મળશે 7. યાની કે અહીંયા વિદ્યુત પ્રવાહ 7 એમ્પિયરનો પસાર થાય છે. તો હવે એ બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ, EMF વાળી બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ. તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર ખબર છે, V બરાબર શું થાય? E પ્લસ IR થાય. એ માઇનસ નહીં થાય ચાર્જિંગમાં. E કેટલા? 8 પ્લસ I કેટલા? 7. R 1/2, 8 વત્તા 3.5 એની 11.5. અને અવરોધ એટલા માટે જોડવામાં આવે કે જેથી પ્રવાહનું નિયમન થઈ શકે, વધારો કે ઘટાડો થાય તો અવરોધ મારફત એનું નિયમન કરી શકીએ. ઓકે, એક્ઝામ્પલ નંબર 12 જો. પોટેન્શિયોમીટરની રચનામાં 1.2 વોલ્ટની બેટરી તારના 35 સેન્ટીમીટર તટસ્થ બિંદુ આપે. હવે જો આ બેટરીને બદલીને બીજો બેટરી લગાડવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ 63 સેન્ટીમીટર મળે. તો આ બંને કોષનું EMF કેટલું થાય? જો અહીંયા ઇન્ટરેસ્ટિંગ 3.12. અહીંયા પોટેન્શિયોમીટરની થિયરીની અંદર એક સૂત્ર ભણ્યા હતા, જ્યારે E1 EMFની બેટરી જોડવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ L1 પાસે મળતું હોય, અને જો E2 EMFની બેટરી જોડવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ L2 આગળ મળતું હોય, તો સૂત્ર E1 અપોન E2 બરાબર L1 અપોન L2. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા શું કીધું પહેલા? જો E1 12.5 હોય ત્યારે તટસ્થ બિંદુ કેટલું? 35. અને જ્યારે E2 ખબર નથી કેટલા મેળવવું, કે જેથી તટસ્થ બિંદુ છે એ કેટલા સેન્ટીમીટરે મળે? 63 સેન્ટીમીટર. તો E1 છે 12.5, E2 આપણે મેળવવા L1 35, L2 63. ઓકે, સેન્ટીમીટર ને સેન્ટીમીટર એટલે રહેવા દઈએ કે અંશ અને છેદ બંનેમાં સેન્ટીમીટર જ છે. તો E2 ને કરતા બનાવું તો કે 63 ગુણાકારમાં 12.5 ભાગ્યા કેટલા થયા? 35. 63 ગુણાકારમાં 12.5 ભાગ્યા 35 એટલે 22.5. તો આ EMF મળશે. અને લાસ્ટ એક્ઝામ્પલની અંદર એવું કીધું કે ઉદાહરણમાં આપણે જોયું હતું, પહેલા ઉદાહરણમાં એમાં જો તાર 3 મીટર લાંબો હોય અને તારની લંબાઈ 3 મીટર હોય તો ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજે છેડે સુધી પહોંચવા ડ્રિફ્ટ વેગ સાથે કેટલો સમય લે? હા, ત્યાં ડ્રિફ્ટ વેગ હતો 1.1 મીટર પ્રતિ સેકન્ડ, યાની 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. બહુ ઇઝી છે. ડ્રિફ્ટ વેગ છે કાપેલું અંતર છેદમાં લાગતો સમય, યાની સમય મેળવવો L ના છેદમાં VD. L કેટલા? 3 છેદમાં VD 1.1. 10⁻³ ઉપર જાય 10⁻3, એની 3000 ભાગ્યા 1.1. 3000 ભાગ્યા 1.1 કરો
અને 2727 સેકન્ડ જેટલો સમય. ઓકે, આટલું નોટ ડાઉન કરી નાખજો. અહીંયા આપણે એક્ઝામ્પલ્સ પૂર્ણ કરીએ છીએ. હવે નેક્સ્ટ આપણે એના MCQ સોલ્વ કરવાના છે. આપણે દરેક ચેપ્ટરના MCQ 1 by 1 સોલ્વ કરતા જઈશું. અને બીજા કોઈ ચેપ્ટરની અંદર કે કોઈ ટોપિકની અંદર પ્રોબ્લેમ્સ હોય તો તમે મને મેસેજથી કહી શકો છો કે આ ચેપ્ટરમાં પ્રોબ્લેમ છે, આમાં રિવિઝન કરાવવાનું છે, તો હું કરાવીશ.